ગુજરાત માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાત વાસીઓ રહેજો સાવધાન। આવતીકાલથી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। दस 11 ઓગસ્ટે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટે રહેશે ભારે। 10મીએ વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 11મીએ જૂનાગઢ ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી। 11 ઓગસ્ટે વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી। ભાવનગર બોટાદ ડાંગ અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 77% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે ફરવા જતા લોકો સાવધાન રહેજો। 2 દિવસ દરિયા કિનારે સાવધાની ખૂબ જ જરૂરી છે। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે સાવધાન। દરિયા કિનારે ફરવા જતા લોકો રહેજો એલર્ટ। 2 દિવસ સુધી દરિયા કિનારે સાવધાની ખૂબ જરૂરી। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે જતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે 2 દિવસ સુધી દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે। દરિયા કિનારે 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે। એટલું જ નહીં, 75 થી 135 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ગુજરાતના કચ્છના જખૌથી લઈને દક્ષિણના દીવના દરિયા કિનારા સુધી આ સ્થિતિ રહેવાની છે। એટલે જખૌથી લઈને દીવ સુધીના દરિયા કિનારે 2 દિવસ સુધી ખૂબ જ સાવધાન રહેજો। આવતીકાલથી વરસાદ તેનું જોર બતાવશે। આકાશી આફતની સાથે દરિયા દેવ પણ થશે કોપાયમાન। રક્ષાબંધનના દિવસે વરસાદ બતાવશે તેનો પાવર। દરિયાકાંઠા વિસ્તારોને ગમરોડશે મેઘો। 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખાસ આગાહી છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામ પાસે મિની ચક્રવાતથી ખેદાન મેદાન થઈ ગયું। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો અને થોડી જ ક્ષણના વંટોળે વિનાશ ફેર્યો। મિની ચક્રવાતમાં વીજ થાંભલા, મકાનના છાપરા જાણે કે હવામાં ઉડ્યા। ચક્રવાતના કારણે અનેક પરિવાર છત વગર નોંધારા બન્યા છે। 5 મિનિટમાં આ ચક્રવાતે સમગ્ર વિસ્તારને વેરવિખેર કરી નાખ્યો। તો સૂત્રાપાડાના દ્રશ્યો છે મિની ચક્રવાત। મિની ચક્રવાતે કઈ રીતે વિનાશ વેર્યો છે આપ જોઈ શકો છો। 5 મિનિટના સમયમાં જ જે હતું તે ન હતું થઈ ગયું। ઘરના છાપરા ઉડી ગયા, વાહનોને નુકસાન પહોંચ્યું, ઘર વખરીને નુકસાન પહોંચ્યું, વીજ થાંભલા પણ ધરાશાયી થયા અને હજુ પણ આગામી 2 દિવસ ભારે છે। સૂત્રાપાડાના લોઢવા ગામના આ દ્રશ્યો છે, જ્યાં મિની ચક્રવાત આવ્યું હતું। જોરદાર પવન ફૂંકાયો હતો અને આ પવન તેની સાથે જે પણ આવ્યું તેને લઈને ચાલ્યો ગયો। ઘરના છાપરા ઉડી ગયા, ઘર વખરીને નુકસાન પહોંચ્યું, વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। કોડીનાર ઉનામાં વરસાદ વરસી રહ્યો છે। પ્રવાસન સ્થળ દીવમાં પણ વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તો લોકોને પણ રાહત મળી છે। ગરમીમાંથી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાતા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો। કોડીનાર ઉનામાં વરસાદના કારણે લોકોને બફારાથી રાહત મળી છે। પ્રવાસન સ્થળ દીવમાં વરસાદી માહોલ છવાયો છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો। ગોંડલના આસપાસના વિસ્તારમાં દિવસભર વરસાદ જોવા મળ્યો। ગોંડલ બાયપાસ પર ધોધમાર વરસાદ વરસ્યો તો ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું। પોરબંદર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર સુધીમાં પોરબંદર રાણાવાવમાં 1 ઇંચ, કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। 1 ઇંચ વરસાદ ખાબકતા પોરબંદરના રાણીબાગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા।
છેલ્લા 12 કલાકની વાત કરીએ તો 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. કોડીનાર, વિજાપુરમાં 2.5 ઇંચ વરસાદ. સંતરામપુર, કડાણા, મોડાસામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો. સાબરકાંઠામાં સતત બીજા દિવસે ભારે વરસાદ રહ્યો. હિંમતનગરમાં માત્ર 20 મિનિટમાં સર્કિટ હાઉસથી ટાવર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા, તો નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા. રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો પણ અટવાયા. સતત વરસાદને કારણે હિંમતનગરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગરના હડિયોલ ગામમાં સતત વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં 2 દિવસ છે વરસાદી માહોલ. સાબરકાંઠા, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. હિંમતનગરના હડિયોલ ગામે વરસાદી પાણી ભરાયા. ગામમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા, તો વરસાદી પાણીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગ્રામજનો પરેશાન જોવા મળ્યા. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચાંપલાનાર, હિંમતનગર, સૂરજપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસા, માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુરમાં ફરી એકવાર બજારમાં નદી વહેવા લાગી. માલપુર, સજ્જનપુરા, કંપા વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મોડાસાના ગ્રામ્ય અને શહેરમાં ભારે વરસાદ છે. સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો. લીંભોઈમાં પણ વરસાદ વરસ્યો. તો અરવલ્લીના દ્રશ્યો છે. માલપુર, મોડાસામાં વરસાદ અને વાહનો અડધા ડૂબી જાય તેટલો વરસાદ વરસ્યો. મુખ્ય રસ્તા પરથી નદી વહેવા લાગી. પાણી ભરાયેલા હતા. સજ્જનપુરા, કંપા વિસ્તારમાં ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા, કારણ કે જે રસ્તાના પાણી હતા તે સીધા ખેતરો સુધી પહોંચી ગયા અને ખેતરો પણ પાણીમાં છે. તો મોડાસાના લીંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગામ સહિત પંથકમાં 4 ઇંચ વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો મોડાસાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના આ હાલ જોઈ લો. લોકોના ઘર સુધી પાણી આવી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો માણસ અડધો ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ. મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ. વિજાપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. 2 ઇંચ વરસાદ ખાબકતા વિજાપુર પાણી થઈ ગયું. વિજાપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ. પાલનપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. પાલનપુર સહિત વડગામ અને દાંતીવાડામાં પણ વરસાદી વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની શરૂઆત થઈ. પાટણ બાદ રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. રાધનપુર, ધરવડી, પીપળી, કલ્યાણપુરા સહિતના પંથકમાં વરસાદ. સાંતલપુરના વારાહી, નવાગામ, સાતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. કાળા ડિબાંગ વરસાદી વાદળો છવાયેલા છે અને આ વચ્ચે જ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધાર, ક્યાંક ધોધમાર વરસાદ. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ રહ્યો અને જેના કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યું. વલ્લભીપુરના ગામોમાં ધોધમાર વરસાદ. સતત 4 દિવસથી ધોધમાર વરસાદ. કાળુભાર ડેમ ઓવરફ્લો. કાળુભાર નદીમાં પૂર. ચમારડી નજીક હાઈવેના પુલ પર પાણી ભરાયા. ભાવનગર અમદાવાદ હાઈવેના પુલ પર પાણી. નાના વાહનો માટે પુલ બંધ કરાયો. કાળુભાર ડેમના 2 ગેટ 2 ફૂટ ખોલી કાળુભાર નદીમાં પાણી છોડાયું. ડેમના નીચાણવાળા 4 તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા. ગઢડા, ઉમરાળા તાલુકાના ગામો માટે જીવાદોરી સમાન છે કાળુભાર ડેમ.
વરસાદના કારણે રાજ્યના ડેમોમાં નવા નીર આવ્યા છે. ચેક ડેમોમાં પણ આવક થઈ છે અને નદી નાળા છલકાઈ રહ્યા છે. રાજકોટમાં ઉપલેટાનું વેણુ 2 ડેમ ઓવરફ્લો. ડેમની રૂલ લેવલ સપાટી 52.53 ફૂટે પહોંચી. ડેમમાં 4362 ક્યુસેક પાણીની આવક. વેણુ 2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા. તો ઉપલેટાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમમાં 2 ફૂટની આવક નોંધાઈ. ડેમની કુલ સપાટી 44 ફૂટ, હાલ 39.20 ફૂટે પહોંચી. મોજ ડેમ હાલ 70% ભરાયો. કાંઠાના 8 ગામોને એલર્ટ કરાયા. આ તરફ છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરસંગમાં આવક વધી. નદીમાં આવક. છોટાઉદેપુર નજીકનો ચેક ડેમ છલકાયો. ચેક ડેમ છલકાતા સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ. વરસાદી માહોલમાં રાજકોટમાં ભર બજારમાં આગ લાગી. જોકે ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડા અને આગની લપેટો જોવા મળી રહી હતી. અચાનક કોઈ કારણોસર આગ લાગતા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી. શહેરના સોની બજારના ભીમજીભાઈ શેરીમાં સાંજના સમયે આગની ઘટના બની હતી. બિલ્ડિંગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ફાયરની ટીમે તાત્કાલિક લોકોને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કયા કારણોસર આગ લાગી હતી તે હજુ બહાર આવ્યું નથી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં આવી શકે છે ભૂકંપ. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારીના આડકતરા સ્વીકારથી આ વાતનો ખુલાસો થયો છે. પ્રભારી રામકિશન ઓઝાએ આડકતરો સ્વીકાર કર્યો કે સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કેસરિયા કરી શકે. ઓઝાએ કહ્યું કે પક્ષની વાત, માન સન્માનની વાત કે ટિકિટની વાત હશે તો તેમની સાથે બેસીને ચર્ચા કરીશું, પરંતુ અન્ય કોઈ વાત હશે તો એ સત્તાધારી પક્ષ ભાજપનો વિષય છે. ઓઝાના આ નિવેદનથી 6 કોંગ્રેસના ધારાસભ્યોના કેસરિયાની અટકળોને બળ મળ્યું. ઓઝાએ લલિત વસોયાના આમંત્રણ પત્રિકાના વિવાદ પર વસોયાનો બચાવ પણ કર્યો. વસોયાની આમંત્રણ પત્રિકામાં ભાજપના નેતાઓને આમંત્રણ અપાતા ભારે વિવાદ થયો હતો. આ વિવાદમાં પણ રામકિશન ઓઝાએ વસોયાનો બચાવ કર્યો. જો કે 6 ધારાસભ્યો કેસરિયા કરી શકે તેવી અટકળોને આડકતરી રીતે સ્વીકારી પણ લીધી. વિશ્વ આદિવાસી દિવસે જ ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રીના નિવેદનથી ભારે ગરમાવો આવ્યો. ભાજપના જ નેતાએ ભાજપ સામે ટકોર કરી. બનાસકાંઠા દાતા ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રીની માંગ. સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે તો ભાજપને નુકસાન થશે. આદિજાતિ મોરચાના મહામંત્રી લાઘુ પારઘીનું નિવેદન. અમને મનગમતો ઉમેદવાર નહીં મળે તો ભાજપને થશે નુકસાન. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહની હાજરીમાં કરી માંગ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી ઉમેદવારની ટિકિટની માંગ કરી. લાઘુ પારઘીના નિવેદન પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણ બોલ્યા. કહ્યું, ઉમેદવાર મોવડી મંડળ નક્કી કરે છે, ઉમેદવાર નહીં કમળને ધ્યાનમાં રાખવાનું છે. દાતા બેઠકનું કમળ ગાંધીનગર મોકલવાનું છે. દાહોદના ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ. સીએમએ કહ્યું કે 2 દાયકામાં સમાજના વિકાસ માટે બજેટમાં 26% વધારો કરાયો. ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 1600 કરોડના 5660 જેટલા વિકાસ કામોની ભેટ આપી. સીએમએ કહ્યું, આદિજાતિ વિસ્તારોમાં 2 દાયકામાં 20,745 કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવાયું. પીએમ નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના દ્વાર ખોલ્યા. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં 1 લાખ કરોડનો ખર્ચ કરાયો. સાથે જ સીએમએ ઉમેર્યું કે વન અધિકાર અધિનિયમ હેઠળ 99,000 દાવાઓ મંજૂર થયા. રાજ્યના વિવિધ આદિજાતિ વિસ્તારોમાં 26 સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રીમંડળના સભ્યો પણ સહભાગી થયા. હર ઘર તિરંગા યાત્રા અભિયાનની સામે કોંગ્રેસે આજે ઠેર ઠેર ભારત જોડો તિરંગા યાત્રા યોજી. રાજ્યના મોટા શહેરોથી માંડીને નાના શહેરોમાં કોંગ્રેસે ભારત જોડો તિરંગા યાત્રા યોજી. અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા. ગુજરાત કોલેજ કેમ્પસ વીર શહીદ કેનારીવાલા સ્મારક પર પુષ્પાંજલિ કરી કોંગ્રેસે બાઇક રેલી યોજી હતી. ઠાકોરે કહ્યું કે આજે ફરી એકવાર બીજી લડતની જરૂર છે. તો રાજકોટના કિશનપરા ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ, જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.
વડોદરામાં પ્રભારી પંકજ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયથી તિરંગા યાત્રા યોજાઈ, જ્યારે સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી કોંગ્રેસે યાત્રાનો પ્રારંભ કર્યો. ગાંધીજીની પ્રતિમાથી ન્યાયમૂર્તિ સુધી બાઇક રેલી પણ યોજાઈ હતી. આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠામાં પણ કોંગ્રેસે ભારત જોડો તિરંગા યાત્રા યોજી હતી. રાષ્ટ્રીય પર્વમાં ક્યારે રાજનીતિ ન હોઈ શકે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું. અરવલ્લીના ભિલોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તિરંગા યાત્રાના રાષ્ટ્રીય પર્વમાં જોડાવા અપીલ કરી. સાથે રાજકીય ભેદભાવ ભૂલી તિરંગાના પર્વમાં જોડાવા આહ્વાન કર્યું. રાજકીય પક્ષોએ પક્ષાપક્ષીથી દૂર રહી આન બાન શાન અને હરઘર તિરંગા અભિયાનમાં જોડાવા પણ તેમણે અપીલ કરી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જુદી જુદી યોજનાઓની સહાયના ચેક પણ વિતરણ કરાયા. તો ગાંધીનગરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું, નાગરિકોની જવાબદારી છે કે શાંતિ તિરંગો લહેરાવે અને સન્માન જાળવે. આજે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ અને તેમાં ચર્ચામાં રહ્યા મધુ શ્રીવાસ્તવ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઠુમકા લગાવ્યા. હાથમાં તીર કામઠા લઈને ધારાસભ્ય શ્રીવાસ્તવે આદિવાસી ડાન્સ કર્યો. વડોદરામાં આદિવાસી રેલીમાં જોવા મળી આદિવાસી સમાજની પરંપરાગત વેશભૂષા. રેલીમાં મધુ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા. રાજ્યભરમાં ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી થઈ. સુરતમાં આદિવાસી સમાજે શોભાયાત્રા કાઢી હાથમાં તીર બાણ કોઈયતા ભાલા તથા વાંસની વાંસળી વગાડી દિવસની ઉજવણી કરી. હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા સુરતના સાડીના વેપારીઓએ અનોખું આયોજન કર્યું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો સુધી તિરંગો પહોંચાડવા માટે સુરતના કાપડ વેપારીઓએ અનોખું આયોજન કર્યું છે. રઘુકુળ માર્કેટમાં આવેલ સંકલ્પ સાડીના વેપારીએ સાડીઓ માટે ખાસ તિરંગાના રંગમાં રંગાયેલા બોક્સ તૈયાર કર્યા છે. આ ઉપરાંત પ્રથમ 5000 જેટલી સાડીઓ સાથે બોક્સમાં તિરંગા મૂકવામાં આવ્યા છે. સુરતની સાડીઓ દેશભરમાં પહોંચતી હોય છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા આ સાડીના વેપારીઓએ 1 લાખ લોકો સુધી તિરંગો પહોંચાડવાનું આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વધતા રોગચાળાએ મહાનગરોની વધારી છે ચિંતા. હોસ્પિટલોના ઓપીડીમાં સતત વધી રહ્યા છે દર્દીઓ. ચોમાસાની સિઝનમાં મહાનગરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમદાવાદમાં અત્યાર સુધી સામે આવેલા મચ્છરજન્ય રોગના કેસની વાત કરીએ તો સાદા મેલેરિયાના 486 કેસ, ઝેરી મેલેરિયાના 14 કેસ, ડેન્ગ્યુના 168 કેસ અને ચિકનગુનિયાના 143 કેસ સામે આવ્યા છે. જ્યારે પાણીજન્ય રોગની વાત કરીએ તો ઝાડા ઉલટીના 4233 કેસ, કમળાના 1208 કેસ, ટાઇફોઇડના 1222 કેસ અને કોલેરાના 18 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31 કેસ, મેલેરિયાના 39 કેસ અને વાયરલ હિપેટાઇટિસના 19 કેસ નોંધાઈ ચૂક્યા છે. વધતા સિઝનલ રોગચાળાને લઈ બહારનું જમવાનું ટાળવા અને ઉકાળીને જ ગરમ પાણી પીવા ડોક્ટર્સ તરફથી કહેવામાં આવી રહ્યું છે. સાથે બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી લેવા ટકોર કરવામાં આવી છે. કોરોના બાદ સ્વાઇન ફ્લૂએ પણ ઉંચક્યું છે માથું. એક બાદ એક જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ લીધો છે ભોગ. કોરોના અજગરે હજુ ભરડો થોડો ઢીલો કર્યો જ છે, ત્યાં તો હવે સ્વાઇન ફ્લૂના અજગરે ભરડો લેવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં સ્વાઇન ફ્લૂએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલા નિવૃત્ત વીજકર્મીનું મોત નીપજ્યું. થોડા દિવસો અગાઉ સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું. હજુ પાલનપુરમાં 5 કેસ શંકાસ્પદ છે. રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. તાજેતરમાં જ એક વ્યક્તિનું નિધન સ્વાઇન ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવ્યું. આ તરફ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં 54 વર્ષીય પુરુષ અને 26 વર્ષીય ગર્ભવતી મહિલામાં સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 100થી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂએ માથું ઉચકતા તંત્રએ પણ વિવિધ તૈયારીઓ આરંભી દીધી છે.
આવકવેરા વિભાગે આજે રાજકોટ અને મોરબીમાં સપાટો બોલાવી દીધો. જો કે આઈડીની તપાસ હજુ પણ યથાવત છે. રાજકોટમાં આરકે બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડા મામલે 40 મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી હજુ પણ યથાવત. રાજકોટના મોટા ગજાના બિલ્ડરો હાલ આવકવેરા વિભાગમાં રડારમાં છે. મોટા ગજાના બિલ્ડરની મિલકતો અંગે થઈ શકે છે તપાસ. આવકવેરા વિભાગની તપાસ બાદ ઘણા બિલ્ડર્સની અમદાવાદથી દિલ્હી સુધી દોડધામ. રાજકોટ બાદ મોરબીમાં પણ આવકવેરા વિભાગનો સપાટો. મોરબીની ક્યુન્ટોન સિરામિકમાં આઈટીનું સર્ચ. ઢુવા નજીક યુનિટ 1 તેમજ યુનિટ 2 અને વઘાસિયા નજીક યુનિટ 3, 4 અને 5માં સર્ચ ઓપરેશન યથાવત. તમામ ભાગીદારોના ઘરે પણ સર્ચ ઓપરેશન યથાવત. પ્રધાનમંત્રી મોદીના પાકિસ્તાનના બહેને જાતે તૈયાર કરીને ખાસ રાખડી મોકલાવી છે અને સાથે જ પત્ર લખી પીએમને શુભકામના પાઠવી. ભારત વિશેષતાઓમાં એકતા ધરાવતો દેશ છે. તેના પુરાવા દરરોજ અનેક પ્રકારે મળતા જ રહે છે. દેશના પ્રધાનમંત્રીના જીવનમાં પણ આવી જ કેટલીક વિશેષતાઓના દર્શન થાય છે. પ્રધાનમંત્રી મોદીને છેલ્લા 27 વર્ષથી પાકિસ્તાનની બહેન કમર મોહસિન શેખ રાખડી બાંધે છે. કમર જહાંનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેમના લગ્ન ભારતમાં થયા છે. પીએમ મોદી કમર શેખને પોતાના બહેન માને છે, જેને લઈને દર રક્ષાબંધને મોહસિન શેખ ખાસ રાખડી મોકલાવે છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે તેઓ પ્રધાનમંત્રીને રાખડી બાંધી શક્યા ન હતા, જેથી આ વખતે તેમણે સિલ્ક રિબિન અને એમ્બ્રોઇડરીનો ઉપયોગ કરી જાતે રાખડી તૈયાર કરી છે. સાથે તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા તેમણે આશા વ્યક્ત કરી છે કે આ વખતે પ્રધાનમંત્રી મોદી તેમને જરૂર દિલ્હી બોલાવશે. ગુજરાતની 5 લાખ બહેનો તરફથી પ્રધાનમંત્રી મોદીને એક અનોખી રાખડી મોકલવામાં આવશે. ભાઈ બહેનના તહેવારની પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ મહિલા મોરચા તરફથી પ્રધાનમંત્રી મોદીને અનોખી રાખડી અર્પણ કરવામાં આવનાર છે, જેમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળમાં લેવાયેલા 12 મહત્વના નિર્ણયો ડિજિટલ ઇન્ડિયા, પોષણ અભિયાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કલમ 370 નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઇક, વિદેશ નીતિ, જનધન યોજના, આત્મનિર્ભર ભારત, કોવિડ વેક્સિનેશન, મેક ઇન ઇન્ડિયા, સ્વસ્થ ભારત, આયુષ્યમાન ભારતને પણ ટાંકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીની એક વાત જેમાં તેમણે પ્રધાન સેવક હોવાનું કહ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાખડી 5 લાખ મહિલાઓ વતી પ્રધાનમંત્રીને અર્પણ કરાશે. રક્ષાબંધનના પર્વની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. બહેનો પોતાના ભાઈ માટે સૌથી અનોખી રાખડી પસંદ કરી રહી છે અને ત્યારે માર્કેટ સોના ચાંદીની રાખડીઓથી ચમકી રહ્યું છે. ભાઈ બહેનના અપાર પ્રેમના પ્રતીક સમાન તહેવાર આંગણે આવી ગયો છે. બહેનોએ પોતાના ભાઈ માટે અવનવી રાખડીઓ ખરીદવાનું શરૂ કરી દીધું છે. સોના ચાંદીની રાખડીઓએ માર્કેટમાં અડ્ડો જમાવી લીધો છે. ત્યારે માર્કેટમાં ₹400ની ચાંદીની રાખડીથી લઈ 10 લાખ સુધીની ગોલ્ડ અને ડાયમંડની રાખડી બહેનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સુરતમાં એન્ટિક રાખડીઓની માંગને જોતા જ્વેલર્સ શોપમાં પણ અવનવી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. અત્યારે ખાસ 2-in-1 રાખડી માર્કેટમાં પ્રચલિત છે, જેમાં રાખડીને બાદમાં બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. માત્ર સુરત જ નહીં પરંતુ વિવિધ જગ્યાએથી બહેનો રાખડી ખરીદવા માટે ખાસ સુરત આવી રહ્યા છે. આપણા ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.